ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, વક્તા શાસ્ત્રી સ્વામી ભક્ત વત્સલદાસજી સ્વામી, માન સ્વામી, અધિક સમગ્ર બ્રહ્મનિષ્ઠ સંતો, વાલાદી ભક્તો બધેને મારા જય સ્વામિનારાયણ. પ્રેમાનંદ સ્વામીએ વંદોનું કીર્તન ભગવાનને સંભાળી કરીને ભગવાનની મૂર્તિનું વર્ણન જેમાં કરેલું છે. સ્વામિનારાયણ ભગવાન બહુ રાજી થયા. વંદોનો બોલિયા કીર્તન જેને રહે આવું ચિંતાવાન, તે સાધુને ઉઠી આખામાં કરો સાષ્ટાંગ દંડ પ્રણામ. સ્વામિનારાયણ ભગવાન પોતે બોલે છે કે જેને આવું કીર્તન બનાવ્યું અને આવું જેને ચિંતન લે છે ભગવાનની મૂર્તિનું, એવા સંતને મહારાજ કહે છે કે હું દંડવત પ્રણામ કરું, ઉઠી કરીને એના ચરણમાં પડું કે આવું ભગવાનની મૂર્તિનું ચિંતન. એણે જાનમાં જેના ઘેર ધાર્યો, તે સહુનો જન્મ સુધાર્યો. વિના સાધને મા બાપ એના જાણ થયા કૃતાર્થ તેના. સ્વામિનારાયણ ભગવાન કહે છે જેને આવી મૂર્તિનું ચિંતન રહે છે એ જીવાત્મા જેને ઘરે જન્મ ધારણ કર્યો એનું આખું કુળ તરી ગયું. એના મા બાપ સાધન કર્યા વિના એ મને પામી જાય છે. સાધન કરવા પડતા નથી. કાં તો કે દીકરામાં એ જ છે ને, દીકરાનું મન ભગવાનમાં છે. મા બાપનું મન દીકરામાં અને દીકરાનું મન ભગવાનમાં છે. એટલે એને ડાયરેક્ટ કરંટ લાગી ગયો. સાધન કર્યા વિના પણ એ મને પામી જાય છે. આ ભગવાનની મૂર્તિનું ચિંતન આવું હેત ભગવાનમાં કરવાનું. સ્વામિનારાયણ ભગવાન ભુજમાં પધાર્યા. બ્રહ્મ મુનિ કહે સુણ ભૂપ, કહું ભુજની લીલા અનુપ. લીલા કેતા આવે નહીં પાર, તેથી સંક્ષેપે સુણાવું સાર. બીજા દિવસે સભા મોજાર, લાધીબાઈ બોલ્યા એ હવાર. હું છું મોટી ને તમે છો નાના, નાના ભાઈ તારે કેમે માન્યા. સ્વામિનારાયણ ભગવાન ભુજમાં આવ્યા. લાધીબાઈ દર્શન કરવા આવ્યા નહીં. મહારાજને ખબર હતી કે લાધીબાઈ રામાનંદ સ્વામીના પરમ ભક્ત છે. મહારાજ કે લાધીબાઈ દેખાતા નથી, બોલાવો લાધીબાઈને. તે લાધીબાઈને બોલાવા ગયા. તે લાધીબાઈ કે હું તો રામાનંદ સ્વામીની શિષ્યા છું. રામાનંદ સ્વામી તો ધામમાં ગયા. હવે આ ભગત કે છે રામાનંદ સ્વામી તો ધામમાં ગયા, પણ રામાનંદ સ્વામીના શિષ્ય તમે રામાનંદ સ્વામીના શિષ્ય છો. અને આ સદાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન ઈ પણ રામાનંદ સ્વામીના શિષ્ય છે. તો ગુરુભાઈના નાતે તો હાલો તમારા ભાઈ થાય. તો ઈ બેન લાધીબાઈ ભાઈના નાતે મળવા માટે આવ્યો. મહારાજની મૂર્તિ જોઈ ને આ તો લાધીબાઈ તો અક્ષરધામના મુક્ત. લાધીબાઈનું મન મહારાજની મૂર્તિમાં ચોંટી ગયું. લાધીબાઈ કહે છે તમે મારા નાના ભાઈ છો, હું તમારી મોટી બેન છું.
મોટી બેનને આંગણે આવી તમે થાર જમો હેત લાવી પેલા વેલો આવે મારો ભાઈ ભાત ભાતની આપું મીઠાઈ કહો યદે તમને વાલું મોઢે માગો તે જામવા આલું. લાધીબાઈ કે હું તમારી મોટી બેન છું, તમે મારા નાના ભાઈ છો, તો મારા ભાઈને મારે ઘરે જમવા હું તમને બોલાવું ને તમે જમવા હાલો અને તમે કયો ઈ હું તમારે માટે ભોજન બનાવું ને તમને પ્રેમથી જમાડું. મને તમને જમાડવા છે પ્રેમથી, બોલો તમને શું જોઈએ, શું બનાવું તમારે માટે? સ્વામિનારાયણ ભગવાન કહે છે કે બેન મારે માટે બાજરાનો રોટલો અને અથાણું અને છાશ ઈ મારે માટે બસ છે, ઈ મારે માટે બનાવો. લાધીબાઈ કે અરે ભાઈ તમે પેલા વેલા મારે ઘરે આવો ને આવું હોય, ભાત ભાતની તમારે માટે મીઠાઈ બનાવું. લાધીબાઈ કે ભાઈ તમે મારે ઘરે જમવા આવજો ને રસોઈ બનાવું ભાત ભાતની. ભાત ભાત ના વઘાર નાખી શાક વઘાર્યા સુરત રાખી ઝીણી રોટલી ઘીમાં ઝાબળી વડા બનાવ્યા દાહીમાં બોળી અતિ હે તે કર્યો દૂધ પાક માલપુવા સુરાણાનું શાક તળ્યા ભાજીયા વિવિધ ભાતે કામી રાખી નહીં કોઈ વાતે કર્યા ગાંઠિયા સુખડી તાજી જોયે શ્રી હરિ થયા છે રાજી. સ્વામિનારાયણ ભગવાન એને ભોજન જમાડવા માટે આ લાધીબાઈએ કેવું હેત ભાઈમાં ભાત ભાતના શાક વઘાર્યા, ભાત ભાતના અથાણા, ભાત ભાતના ફરસાણ, ભાત ભાતના પકવાન. મહારાજને બોલાવ્યા અને મહારાજને પાટલા ઉપર બેસાડ્યા. મહારાજ ભોજન જોઈ કરીને રાજી થઈ ગયા અને લાધીબાઈ લગે બેસીને વીંજણો નાખે. ભાઈને કે ભાઈ જે જોઈએ માગજે, તને જોઈએ તે માગીને લેજે, ખારું મોળું તીખું મને કહેજે, એનું હેત અલૌકિક ભાયું પ્રભુએ તેના શ્યામું નિહાળ્યું. મહારાજે જાણ્યું કે બહેનને મારા પ્રત્યે કેટલો પ્રેમ, કેટલો હેત છે. મહારાજે એના સામે દ્રષ્ટિ કરીને બેનના સામે બેનને પરબારી થઈ સમાધિઓ ગયા અક્ષરધામમાં. રામાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાન તેજ મધ્ય સિંહાસન સાર તે પર બેઠા પ્રાણ આધાર, ચારે બાજુ મુક્ત સન મુખ તેયા ભોગવે મૂર્તિનું સુખ, તેમાં મૂર્તિ બીઠી છે દોયા, ઉદ્ધવને શ્રી કૃષ્ણની સોયા, ઉદ્ધવ તે રામાનંદ રૂપા, શ્રી કૃષ્ણ તેયા શ્રી ઈશ્વરૂપા. તેજ તેજનો અંબાર, તેજમાં સિંહાસન,
સ્વામિનારાયણ ભગવાન એના ઉપર બેઠા છે, રામાનંદ સ્વામી ચમર જોડેલા, સેવા કરેલા. ત્યાં લાધીબાઈને થયું કે આમ કેમ, મારા ગુરુ આ સેવા કરેલા. ત્યાં રામાનંદ સ્વામી બોલ્યા, સ્વામીએ લાધીબાને બોલાવી, વાત વિવેકની સમજાવી. રામાનંદ સ્વામી કહે છે, તું વિવેકથી બોલ, તું આ નાના ભાઈનો અભિમાન રાખે છે, તારો ભાઈ નથી, ઈ સાક્ષાત ભગવાન છે, અનંત કોટી બ્રહ્માંડોના નિયામક. મારા જેવા હજારો લાખો કરોડો મુક્તો એની સેવા કરે છે. ઈ તારે ઘરે આવ્યા છે ને, ઈ તું મોટો ભાઈ જેને માને છે, ઈ સાક્ષાત ભગવાન છે. અને ઈ લાધીબાઈને ભગવાનપણાનું જ્ઞાન થયું અને સર્વોપરી નિશ્ચય ઈ લાધીબાઈને થયો. અને લાધીબાઈ ભર બજારે ઈ સુહાગણ શણગાર સજે. માણસો પૂછે કેનું ઘર માંડ્યું? સ્વામી નારાયણ મારો વાલા, તેનું આજ માંડ્યું છે મેં ઘર. એવો નિશ્ચય પાર્વત પાયા, વચનામૃતે નામ વંચાય. ઈ વચનામૃતમાં ભુજવાના લાધીબાઈ એનું નામ સ્વામિનારાયણ ભગવાને પોતે લખ્યું. કેવું હેત લાધીબાઈને, આવું હેત આપણે બધાઈને આ ભગવાન સ્વામિનારાયણમાં કરવાનું છે. આપણે આવા ભગવાન સ્વામિનારાયણ મળ્યા અને આપણા ભુજના ભક્તો આવા થઈ ગયા. આપણે એનો કેફ, એનું ચિંતન અને ઈ ભગવાનની મૂર્તિમાં આપણે હેત કરીએ. આ પ્રહલાદભાઈએ માધવ એની દીકરી પાસ થયા, એને નિમિત્તે આ સત્સંગનો આપણને લાભ આપ્યો. ભગવાનને પ્રાર્થના કરીએ એના પરિવારમાં ભગવાન પ્રત્યે પ્રેમ થાય અને દિવસે ને દિવસે આવા સત્સંગના કાર્યો કરે અને સત્સંગ કરે. એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. બોલો સહજાનંદ સ્વામી મહારાજની. वंदु सहजानंद रस रूप अनुपम सारने रे लोल. वंदु सहजानंद रस रूप अनुपम सारने रे लोल. जेने भजता छूटे फंद करे भव पार ने रे लोल. जेने भजता छूटे फंद करे भव पार ने रे लोल. वंदु सहजानंद रस रूप अनुपम सारने रे लोल. सहजानंद रस रूप अनुपम सारने रे लोल. समरो प्रगट रूप सुख धाम अनुपम नाम ने रे लोल. समरू प्रगट रूप सुख धाम अनुपम नाम ने रे लोल. जेने भव ब्रह्मादिक देव भजे तजी काम ने रे लोल. जेने भव ब्रह्मादिक देव भजे तजी काम